વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે કે એક્ઝામ્પલો જોયા જેમાં આપણને ઉપવલયનું સમીકરણ આપ્યું હતું અને પછી આપણે નાભી, શિરોબિંદુ, નાભિલંબની લંબાઈ, ઉત્કેન્દ્રતા, મુખ્ય અક્ષ અને ગૌણઅક્ષની લંબાઈ શોધતા હતા. હવે ઉલટું છે, આપણને અમુક બાબતો આપી હશે એના આધારે ઉપવલયનું સમીકરણ શોધવું છે. તો આવા ટાઈપના એક્ઝામ્પલો હવે 10માંથી છે તેની શરૂઆત કરીએ. તો 10મા એક્ઝામ્પલમાં આપણને આપેલું છે પહેલાં આપ્યા છે આપણને શિરોબિંદુ આપ્યા છે. ઓકે, કયા છે? ±φ0. તો આપણે આ શિરોબિંદુઓ શું હોય છે? ±a0. એની સાથે સરખાવીએ તો એની કિંમત આપણને 5 મળે. તો એ સ્ક્વેર કેટલા થશે? 25. પછી નાભી આપણને આપી છે 4 0 છે ±. તો નાભીના આયામ શું હોય છે? ±c0. એની સાથે સરખાવો તો c શું થશે? 4. ઓકે, તો જે આપણને શિરોબિંદુ અને નાભીના આયામ આપ્યા છે એને આપણે સરખાવ્યા. તો એના આધારે આપણને a અને શું મળી ગયો? c. a અને c મળ્યો તો આપણે b શોધવાની ફોર્મ્યુલા આપણી પાસે છે, એમાં કિંમત મૂકીએ. તો a સ્ક્વેર 25 અને c સ્ક્વેર 16 મૂક્યા. તો અહીંથી b સ્ક્વેરને કરતા કરો તો કેટલા મળી જાય? 9. હવે આપણને ખબર અહીંથી પડી જાય કે શિરોબિંદુ અને નાભી કયા અક્ષ ઉપર છે? એક્સ અક્ષ ઉપર છે, કારણ કે બેનો વાયામ 0 છે. તો મુખ્ય અક્ષ એક્સ અક્ષ થઈ. જો મુખ્ય અક્ષ એક્સ અક્ષ હોય તો એક્સનો છેદ a સ્ક્વેર આવે અને વાયનો છેદ b સ્ક્વેર આવે બરાબર 1. આવી જાય, કારણ કે મોટો એને જ લેતા હતા અને એ મોટાને એ સ્ક્વેર કહેતા હતા. એટલે જે અક્ષ ઉપર મુખ્ય અક્ષ હોય એનો છેદ મોટો a સ્ક્વેર આવે, બાકીના અક્ષના છેદમાં b સ્ક્વેર આવે. તો a સ્ક્વેરની કિંમત અહીંયા આપણી પાસે કેટલી આવી? 25 મૂકી અને b સ્ક્વેરની 9 મૂકી. ઓકે મિત્રો, જોઈએ 11મું એક્ઝામ્પલ. સેમ આવું જ છે 11મા એક્ઝામ્પલમાં પણ. ઓકે, 11મા એક્ઝામ્પલમાં આપણને શિરોબિંદુ આપ્યા છે 0 ±13. તો આને 0 ± a સાથે સરખાવો તો એ કેટલા આવે? 13. a સ્ક્વેર 169. નાભી આપી છે 0 ± 5. તો 0 ± c સાથે સરખાવો તો આપણને c કેટલા મળે? 5. હવે a સ્ક્વેર બરાબર b સ્ક્વેર વત્તા c સ્ક્વેરમાં કિંમતો મૂકી દઈએ. તો આમાંથી b સ્ક્વેરને કરતાં કરો તો 169 - 25. તો આપણને b સ્ક્વેર આવશે 144. હવે નાભી અને શિરોબિંદુનો એક્સ એમ 0 છે, એનો મતલબ કે નાભી અને શિરોબિંદુ કયા અક્ષ ઉપર છે? વાય અક્ષ ઉપર. એટલે મુખ્ય અક્ષ વાય અક્ષ થાય. તો વાયનો છેદ એ સ્ક્વેર આવે અને એક્સનો છેદ શું આવે? બી સ્ક્વેર. તો પરવલયનું સમીકરણ આપણને x² / 144 પ્લસ y² ભાગ્યા 169 બરાબર 1 થશે. થઈ જાય. ચાલો 12માની વાત કરીએ. બધા સરખા છે. જો 12મામાં આપણને શિરોબિંદુ કયા છે? ±60. તો શિરોબિંદુના આયામ ±a0 સાથે સરખાવો તો a 6, a સ્ક્વેર 36. નાભી છે ±40, તો એને ±c0 સાથે સરખાવો તો c 4. હવે આ સૂત્રમાં a સ્ક્વેર અને c સ્ક્વેરની કિંમત મૂકો તો b સ્ક્વેર આવે 36 - 16 = 20. નક્કી થઈ ગયું. હવે આપણે ઉપવલયનું સમીકરણ જરૂર છે, તો એમાં a સ્ક્વેર અને b સ્ક્વેરની જરૂર છે, એટલા માટે આપણે અહીંયા b શોધતા નથી. પણ અહીંથી આપણને નાભીના આયામ અને શિરોબિંદુના આયામનો વાયામ 0 છે. ઓકે, તો બંને એક્સ અક્ષ ઉપર હોય એટલે મુખ્ય અક્ષ એક્સ અક્ષ થઈ જાય. ઓકે, એટલે મીન્સ મુખ્ય અક્ષ એક્સ અક્ષ ઉપર છે. મુખ્ય અક્ષ એક્સ અક્ષ ઉપર હોય તો એક્સનો છેદ a સ્ક્વેર અને વાયનો છેદ શું આવે? b સ્ક્વેર. તો અહીંયા આપણને સમીકરણ x² / 36 પ્લસ y² / 20 બરાબર 1 મળશે. કે મિત્રો, તો આપણે જોઈએ છે બધા જ એક્ઝામ્પલો સરખા છે. ઓકે, ચલો જો 13મામાં જોઈએ. હવે 13મામાં આપણે જોઈએ તો જો અહીંયા શિરોબિંદુ કયા આપ્યા છે? ±30 છે. તો ±a0 સાથે સરખાવો તો એ 3, a સ્ક્વેર 9. નાભી કઈ છે? 0 અહીંયા શિરોબિંદુ જ આપ્યા છે આપણને 0 ± 2 છે. ઓકે, તો એ ± b સાથે સરખાવો. ઓકે, તો b થઈ ગયા 2, તો b સ્ક્વેર 4. બે શિરોબિંદુ આપણને આપ્યા હતા. ઓકે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે 13મામાં. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જઈએ છીએ. 13મામાં આપણે રકમ વાંચવામાં થોડી ભૂલ થઈ છે કે આપણને આપ્યા છે પ્રધાન અક્ષ અને ગૌણ અક્ષના અંત્યબિંદુ. પ્રધાન અક્ષના અંત્યબિંદુ કયા છે? ±30.
તો શું થશે, એને પ્લસ માઇનસ એ જીરો સાથે સરખાવો તો એ 3 અને એ સ્ક્વેર 9 થઈ જાય. ગૌણ અક્ષના અંતે બિંદુ છે 0 પ્લસ માઇનસ બી, તો એ કયા આવે 0 પ્લસ માઇનસ બી સાથે સરખાવો તો બીની કિંમત 2 એટલે બી સ્ક્વેર 4 થાય. હવે પ્રધાન અક્ષ કઈ છે જો અહીંયા વાય આમ 0 છે એટલે એક્સ અક્ષ ઉપર આવે, આથી એક્સનો છેદ એ સ્ક્વેર અને વાયનો છેદ બી સ્ક્વેર આવે, તો એ સ્ક્વેર 9 બી સ્ક્વેર 4 મૂકી દો સમીકરણ. એટલે પ્રધાન અક્ષ કયા અક્ષ ઉપર છે એના ઉપરથી આપણને અહીંયા નક્કી થાય. સેમ એવું 14માં છે. 14માં જો પ્રધાન અક્ષનો અંત્ય બિંદુ 0 પ્લસ માઇનસ √5 છે તો એને 0 પ્લસ માઇનસ √ a સાથે સરખાવો તો એ થયું √5, એ સ્ક્વેર થઈ જાય 5. હવે ગૌણ અક્ષના અંત્ય બિંદુઓ છે 0 પ્લસ માઇનસ 1 0 છે. ઓકે, તો એને સરખાવીએ પ્લસ માઇનસ બી 0 સાથે તો બી થશે 1 એટલે બી સ્ક્વેર 1 થયું. હવે આપણે અહીંયા જોઈએ તો પ્રધાન અક્ષનો અંત્ય બિંદુઓ કયા અક્ષ ઉપર છે, જો પ્રધાન અક્ષનો અંત્ય બિંદુઓ 0 પ્લસ માઇનસ √5 છે ને, તો એનો XM0 છે મીન્સ વાય અક્ષ ઉપર છે, મીન્સ પ્રધાન અક્ષ મીન્સ મુખ્ય અક્ષ કહી શકાય. એને કયા અક્ષ ઉપર થઈ, વાય અક્ષ ઉપર, તો વાયનો છેદ એ સ્ક્વેર, એક્સનો છેદ બી સ્ક્વેર, કિંમતો મૂકી દઈએ તો x² બાય 1 પ્લસ y² બાય 5 બરાબર 1. તો અહીં અંત્યબિંદુઓ આપ્યા હતા પ્રધાન અક્ષ ને ગૌણ અક્ષ, એના આધારે આપણને અક્ષ નક્કી થયો. 15મો જોઈએ. 15માં આપણને આપ્યું છે પ્રધાન અક્ષની લંબાઈ કેટલી હોય 2 26, આથી એ 13 તો એ સ્ક્વેર 69 થઈ ગઈ 169. હવે નાભી આપણને આપી છે પ્લસ માઇનસ 50, તો પ્લસ માઇનસ C0 સાથે સરખાવો તો C5, એ આવ્યો C આવ્યો, સૂત્ર છે એ સ્ક્વેર બરાબર બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર, કિંમતો મૂકી દઈએ તો બી સ્ક્વેરને કરતાં કરીએ તો 169 માઇનસ 25 તો 144 આપણને બી સ્ક્વેરની કિંમત મળી. હવે નાભીનો આપણે યામ જોઈએ તો નાભીના યામ અહીંયા શું છે કે પ્લસ માઇનસ 50 છે, મીન્સ એનો વાય આમ 0 છે એટલે નાભી એક્સ અક્ષ ઉપર છે એટલે મુખ્ય અક્ષ એક્સ અક્ષ ઉપર થાય તો એક્સનો છેદ એ સ્ક્વેર, વાયનો છેદ બી સ્ક્વેર રાખવો પડે. ઓકે, આવી જાય તો x² અપોન a સ્ક્વેર એટલે 169, y² અપોન બી સ્ક્વેર 144 બરાબર 1. આવી જાય. જોઈએ હવે 16મો. જો 16માં આપણને આપ્યું છે ગૌણ અક્ષની લંબાઈ. ચલો ગૌણ અક્ષની લંબાઈ કેટલી હોય 2b. ઓકે, એ 16 છે, 8 તો બીની કિંમત 8 થશે તો બી સ્ક્વેર 64 થઈ જશે. હવે નાભી આપી છે 0 પ્લસ માઇનસ 6, તો એને 0 પ્લસ માઇનસ c સાથે સરખાવો તો cની કિંમત 6. હવે આ ફોર્મ્યુલામાં મૂકી દઈએ બી સ્ક્વેર અને સી સ્ક્વેર, તો એ સ્ક્વેરને કરતાં કર્યા છે તો બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર 64 વત્તા 36 એ 100 મળી જાય. નાભી વાય અક્ષ ઉપર છે કારણ કે એનો XM0 છે, આથી મુખ્ય અક્ષ વાય અક્ષ આવે તો વાય સ્ક્વેરનો છેદ એ સ્ક્વેર, x² નો છેદ બી સ્ક્વેર, તો x² અપોન 64 અને y² અપોન 100 બરાબર 1. આપણા ઉપવલયનું સમીકરણ થઈ જાય. ઓકે, 17મો. જો 17માં આપણને એની કિંમત 4 આપી દીધેલી જ છે, એ સ્ક્વેર 16 થઈ ગયા. નાભી આપી છે પ્લસ માઇનસ 30, તો પ્લસ માઇનસ C0 સાથે સરખાવો તો સીની કિંમત 3 થઈ ગઈ. હવે એ સ્ક્વેર બાય બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેરમાં એ સ્ક્વેર અને સી સ્ક્વેર મૂકીએ તો બી સ્ક્વેરની કિંમત 16 માઇનસ 9 એ 7. હવે નાભીનો કયો યામ 0 છે, વાયામ, તો નાભી એક્સ અક્ષ ઉપર મીન્સ મુખ્ય અક્ષ એક્સ અક્ષ ઉપર છે તો x² નો છેદ એ સ્ક્વેર 16, y² નો છેદ બી સ્ક્વેર 7 બરાબર 1. તો આપણા ઉપવલયનું સમીકરણ થઈ જાય. ઓકે, 18મો એક્ઝામ્પલ. 18માં આપણને બી અને સીની કિંમતો આપી જ છે, તો આ ફોર્મ્યુલામાં મૂકો તો તમને એ સ્ક્વેર મળી જાય. ઓકે, હવે આ મળી ગઈ, પણ સાથે એક પણ બાબતો આપી દીધી છે કે નાભી એક્સ અક્ષ ઉપર છે એટલે મુખ્ય અક્ષ કયો થાય એક્સ અક્ષ, તો x² નો છેદ એ સ્ક્વેર 25, y² નો છેદ બી સ્ક્વેર 9. આવી જાય તો આ ઉપવલયનું સમીકરણ સીધું મળે. અહીં આપણને કહી દીધું છે નાભી એક્સ અક્ષ ઉપર છે એટલે આપણે સીધું જ મુખ્ય અક્ષ એક્સ અક્ષ લઈ શકીએ છીએ. હવે જોઈએ આગળ. હવે છેલ્લા 2 એક્ઝામ્પલ પણ સરખા છે, 19મો અને 20મો. હવે 19મો એક્ઝામ્પલ જોઈએ તો 19મા એક્ઝામ્પલમાં આપણને શું કીધું છે કે એની વાત કરીએ. કઈ પ્રધાન અક્ષ આપણને કહી દીધો છે વાય અક્ષ ઉપર છે.
ઓકે, જો પ્રધાનક yx ઉપર હોય તો x સ્ક્વેરનો છેદ બી સ્ક્વેર આવે અને વાય સ્ક્વેરનો છેદ એ સ્ક્વેર આવે બરાબર 1 એ આપણા ઉપવલયનું સમીકરણ થાય. બીજી વસ્તુ હવે આપણને જે આપી છે એના ઉપર જઈએ કે ઉપવલય બે બિંદુઓમાંથી પસાર થાય છે 3 2 અને 1 6. તો આ ઉપવલયના સમીકરણનું સમાધાન કરે તો આપણે એક્સની કિંમત 3 મૂકીએ તો શું થશે? એક્સની કિંમત જો હું 3 મૂકું તો મને એક સમીકરણ મળે આવ્યું. એક્સની કિંમત 3 એ 9/b² અને વાયની કિંમત 2 મૂકું તો 4/a² બરાબર 1. એ જ રીતે જો 1 6 સમાધાન કરતું તો એક્સની કિંમત અહીંયા 1 મૂકીએ તો 1/b² અને વાયની કિંમત 6 મૂકીએ તો 36/a² બરાબર 1. ઓકે, તો આવા આપણને 2 સમીકરણ મળે છે. ઓકે, હવે આ 2 સમીકરણને આપણે સોલ્વ કરવાના થાય. જો મારે આને સોલ્વ કરવા છે તો હું શું કામ કરું છું કે બીજા સમીકરણને 9 વડે ગુણું. તો જો હું બીજા સમીકરણને 9 વડે ગુણું તો મારું બીજું સમીકરણ આવું થઈ જશે. ઓકે, 9/b². 9 ગુણું તો 81/b² વત્તા 9 ગુણું એટલે 36/a² બરાબર 9. તો આ બીજા સમીકરણને 9 વડે ગુણ્યા તો આપણને જે સમીકરણ મળ્યું એને હવે ચોથો નંબર આપીએ છીએ. ઓકે, હવે હું ચોથા અને ત્રીજાનો તફાવત લઉં છું. તો જુઓ એની ડાબી સાઈડ બાદ કરીએ તો એમાં જુઓ ચોથામાંથી 80/b²માંથી 1/b² જશે તો એ થશે 81/b² છે ને, એમાંથી 1/b² જાય તો બાકી રહેશે 80/b². 36/a² તો બે સાઈડ કેન્સલ થશે એટલે 0 થઈ જશે. પછી આ 9માંથી 1 જશે તો આ બાજુ 8 રહેશે. હવે તો આમાંથી હવે આપણે કરતા કરીએ b² ને તો b² શું થશે 80/8 એટલે b² થઈ ગયા 10. હવે આ b² ની જે 10 કિંમત આવી તમે ગમે તે એક સમીકરણમાં મૂકી દઈએ. આપણે મૂકીએ છીએ સમીકરણ 2માં. ઓકે, સમીકરણ 2માં જો હું b² ની કિંમત 10 મૂકું તો 9/10 વત્તા 4/a² બરાબર 1 મળે. ઓકે, આ 9/10 ને જમણી સાઈડ લઈએ તો 1 - 9/10 એમાં લસા લઈએ. ચલો હવે હું આને લસા લઉં છું તો મને શું થશે? અહીંયા જમણી સાઈડમાં આ ભાગ લસા લઉં તો 10 - 9 એટલે 1/10 થશે. અહીંથી a² કરતા કરું તો 4 × 10 એટલે a² આવી ગયા 40. ઓકે, તો હવે આપણી આ કિંમત સમીકરણ 1 આપણી પાસે જે હતું એમાં મૂકી દઈએ તો x²/b². b² છે 10, y²/a² જે છે 40 બરાબર 1 આપણી પાસે થશે. સેમ આવું જ આના પછીનો પણ એક્ઝામ્પલ છે, પણ એમાં આપણને ચેન્જ શું આપ્યા છે? કંઈ પ્રધાન અક્ષ એક્સ અક્ષ ઉપર છે. તો ઉપવલયનું સમીકરણ કેવું થાય? x² / a² + y² / b² બરાબર 1 થઈ જાય. ઓકે, ઉપવલય 4 3 અને 6 2 એવા બે બિંદુઓમાંથી પસાર થાય છે. તો એ ઉપવલયના સમીકરણનું શું કરશે? સમાધાન. ઓકે, સમાધાન કરે તો ચલો 4 3 માટે એક્સની કિંમત અહીંયા 4 મૂકીએ અને વાયની કિંમત 3 મૂકીએ તો 16/a², 9/b² 1 એક સમીકરણ મળશે. હવે 6 2 માટે એક્સની કિંમત 6 અને વાયની કિંમત 2 મૂકો તો 36/a² વત્તા 4/b² બરાબર 1 એક સમીકરણ મળે. હવે અહીંથી 4 કોમન આવે છે. જો હું 4ને કોમન લઈ લઉં તો આ સમીકરણ 9/a² + 1/b² બરાબર 1/4 એવું મને મળે. ઓકે, તો પેલું બીજું સમીકરણ, આ ત્રીજું સમીકરણ. હવે મારે બીજા અને ત્રીજાને સોલ્વ કરવા છે તો હું કામ કરું છું કે ત્રીજા સમીકરણને 9 વડે ગુણી દઉં. તો એને 9 ગુણું તો અહીંયા મારી પાસે 81/a² થશે વત્તા 9/b² થશે બરાબર 9/4 આવે. તો આ જે નવું સમીકરણ મળ્યું એને 4 નંબર આપ્યા. હવે ચોથા અને બીજાનો હું તફાવત લઉં. જો મારે ચોથા અને બીજાનો તફાવત લેવો હોય તો ચલો ડાબી સાઈડ 81/a² માંથી 16/a² જશે તો અહીંયા મારી પાસે રહેશે 65/a². 9/b² તો બે કેન્સલ થશે એટલે 0 થશે. જમણી સાઈડ શું છે? 9/4 - 1 છે. ઓકે, તો ડાબી સાઈડ તો આપણી પાસે 65/a² જ રહેશે. જ્યારે જમણી સાઈડમાં આપણે લસા લઈએ તો શું થશે? 9/4 - 1, 4 લસાએ 9 - 4 એ 5/4 આવી જશે. હવે આમાંથી a² ને કરતાં કરું તો 65 × 4/5. ઓકે, તો અહીંયા છેદ ઉડાડશે તો 5 છેદ ઉડાડો તો 13 × 4 એ 52 થશે. આ a² ની કિંમત સમીકરણ 2માં મૂકી દઈએ. ઓકે, તો 16/5
52 વત્તા 9/(b²) એમના એમ બરાબર 1. 9/(b²) ને કરતા કરું છું તો મારી પાસે અહીંયા શું થશે 16/52 ને હું લઈ જાઉં જમણી સાઈડ તો 1 - 16/52 અહીંયા લસા લઉં તો 52 - 16 36/52. હવે b² ને કરતા કરવા છે મારે કે તો b² ને કરતા કરું તો મારી પાસે આ ટાઈપનું આવે b² બરાબર 9 × 52 / 36 કે છેદ ઉડાડું તો મને 13 રહે છે મીન્સ b² ની કિંમત 13 આવી ગઈ. આ જે a² b² ની કિંમત આવી એ આપણું ઉપવલયનું સમીકરણ જે છે x² બરાબર a² એમાં મૂકી દઈએ. ચલો તો x² ભાગ્યા a² એટલે કેટલા થશે 52 y² ભાગ્યા b² એટલે 13 બરાબર 1. આ આપણી પાસે સમીકરણ થઈ જાય. ઓકે મિત્રો તો મિત્રો જુઓ છેલ્લા બે એક્ઝામ્પલ 19 ને 20માં આપણે શું કામ કર્યું આપણે જે પ્રધાન અક્ષ આપેલી હતી એના છેદ મોટો લઈએ તે પ્રમાણે પહેલાં આપણને ઉપવલયના સમીકરણ લખાઈ જતા હતા. પછી એ ઉપવલય બે બિંદુઓમાંથી પસાર થાય છે તો એના આધારે આપણને બે સમીકરણો મળ્યા. એ બે સમીકરણોને સોલ્વ કરીને આપણે શું શોધ્યું a² ને b². એ શોધેલી a² b² ની કિંમતો આ આપણે જે સમીકરણ નક્કી થયેલું હતું એમાં મૂકી દઈએ. આથી આપણને ઉપવલયનું સમીકરણ મળે. ઓકે મિત્રો તો આ બધા એક્ઝામ્પલો તમને શીખવાડે છે તમે જાતે સોલ્વ કરજો અને કે ઉદાહરણ પણ છે એ જાતે ગણજો પ્રેક્ટિસ કરજો તો તમને ફાઈ જશે. ઓકે મિત્રો તો અહીંયા આપણે આ ઉપવલયનો ટોપિક પૂરો કરીએ છીએ.